કોઈપણ ચાટ, ભજીયા કે સમોસાની જાન ગણાય એવી બે ખાસ ચટણીઓ બનાવીશું. એક છે એકદમ ચટપટી એવી ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી અને બીજી છે રિફ્રેશિંગ એવી તીખી તમતમતી ગ્રીન ચટણી. હેલો એવરીવન, હું છું મુદ્રિકા સોલંકી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મુદ્રિકાસ કુકમાં. તો સૌથી પહેલા ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ આંબલી લીધી છે, એને કુકરમાં ઉમેરી દઈશું. સાથે મેં અહીંયા 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે અને અહીંયા ખજૂર લીધો છે 250 ગ્રામ. તો ગોળ અને ખજૂરનું પ્રમાણ એક સરખું રાખેલું છે. હવે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને બાફી લઈશું. આંબલી અને ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બાફી લેવાની છે. તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને 3 થી 4 વિસલ થવા દઈશું. 4 વિસલ થઈ ગઈ છે. આંબલી અને ખજૂર બરાબર બફાઈ ગયા છે. હવે આપણે ગાળી લેવાના છે. તો ગળણીની મદદથી અથવા તો તમે ભાતની જારીથી પણ ગાળી શકો. તો આ રીતે બધો પલ્પ કાઢી લેવાનો છે. એની અંદર જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈશું અને બધો પલ્પ કાઢી લઈશું. પલ્પ કાઢતી વખતે ઉતાવળ ન કરવી, તેને બરાબર ગાળી લેવી ખૂબ જરૂરી છે. જો પલ્પ સરસ સ્મૂથ હશે તો તમારી ચટણી છે માર્કેટ જેવી એકદમ સિલ્કી અને શાઇની બનશે. આ ચટણી બનાવવામાં તમારે ઉતાવળ હોય તો આંબલીમાંથી આંબલિયા અને ખજૂરમાંથી ઠળિયા કાઢી અને પછી બાફવાની છે અને બફાયા પછી બ્લેન્ડરથી ક્રશ કરી અને પછી તમે ગાળી શકો. તો અહીંયા એકદમ સરસ પલ્પ તૈયાર છે. જો ઘાટો હોય તો થોડું પાણી ઉમેરી શકો. હવે એની અંદર 1 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી સૂંઠ પાવડર, 2 ચમચી અધકચરી વાટેલી વરિયાળી ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ છે એ વધારે સરસ આવે છે. હવે સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી મરી પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો. હવે બધા મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે અને ધીમા તાપે આપણે ચટણીને ઉકળવા દેવાની છે. ચટણીનો કલર તમારે વધારે લાલ કરવો હોય તો એની અંદર કશ્મીરી મરચું વધારે ઉમેરી અને ચટણીને તમે લાલ બનાવી શકો. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરશું. ચટણી થોડી ઘાટી છે એટલે 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ફરી પાછું મિક્સ કરી લઈશું. અને હવે 10 થી 15 મિનિટ ચટણીને ઉકળવા દેવાની છે. તો 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને ચટણી ઉકળી ગઈ છે. આ ચટણીને તમારે લાંબો ટાઈમ માટે સ્ટોર કરવી હોય તો ધીમા તાપે એકદમ સરસ ઉકાળવાની છે અને પછી એકદમ ઠંડી પડવા દેવાની છે. તો હવે ચટણી બરાબર ઉકળી ગઈ છે. ઉપરથી 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું. આ પાવડરને તમારે મસાલા સાથે ઉમેરવું હોય તો તમે સાથે પણ ઉમેરી શકો. હવે ચટણીને એકદમ ઠંડી પડવા દેવાની છે. આ ચટણીને તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય તો કાચની બોટલમાં ભરી અને 1 થી 2 મહિના સુધી ફ્રીજની અંદર આરામથી રાખી શકો. ફ્રીજની બહાર રાખવા માંગતા હોય તો તે ફક્ત 3 થી 5 દિવસ જ સારી રહેશે. તેથી તેને ફ્રીજમાં રાખવી જ હિતાવહ છે. હવે ધાણા ફુદીનાની તીખી ચટણી બનાવવા માટે 60 ગ્રામ કોથમીર, 40 ગ્રામ જેટલા ફુદીનાના પાન, બંને વસ્તુ ધોઈને લીધી છે. હવે મેં અહીંયા ધાણાની દાંડલી લીધી છે 1 નાની વાટકી જેટલી, એ પણ ઉમેરીશું. એનો ટેસ્ટ છે એ ચટણીની અંદર વધારે સારો આવે છે. 7 થી 8 મરચાંને ટુકડા કરીને લીધા છે. 1/2 ચમચી આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું, 2 ઇંચ આદુના ટુકડા, 7 થી 8 કળી લસણ લીધું છે, 1 લીંબુનો રસ. હવે ચટણીનો કલર ગ્રીન આવે એ માટે મેં 4 આઈસ ક્યુબ લીધા છે, એ ઉમેરીશું. જરૂર પ્રમાણે ઠંડુ પાણી ઉમેરી અને ચટણીને પીસી લઈશું. તો હવે મિક્સરનું ઢાંકણ બંધ કરી અને ચટણીને એકદમ સરસ પીસી લેવાની છે. આ ચટણી બનાવતી વખતે ધાણા કરતાં ફુદીનાનું પ્રમાણ અડધું રાખવાનું છે. જો ફુદીનાનું પ્રમાણ વધી જશે તો ચટણીનો ટેસ્ટ છે એ થોડો કડવો લાગશે. આ ગ્રીન ચટણીને તમે ફ્રીજમાં 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો. તો તમે જોઈ શકો છો કે ખજૂર આંબલીની ચટણી કેટલી સરસ ઘટ અને ચમકદાર બની છે અને આપણી ગ્રીન ચટણી પણ કેવી એકદમ ફ્રેશ અને નેચરલ લીલા કલરની દેખાય છે. આ બંને ચટણીઓ જો ઘરમાં તૈયાર હોય ને તો રસોઈ બનાવવાની અને ખાવાની મજા બમણી થઈ જાય છે. આ ખાટી મીઠી ચટણી તમે ભેળ, સેવપુરી, દહીંવડા, સમોસા કે પકોડામાં વાપરી શકો. અને આ તીખી ગ્રીન ચટણી સેન્ડવિચ, ભજીયા કે કોઈ પણ ગુજરાતી ફરસાણ માટે બેસ્ટ લાગે છે. સૌથી સારી વાત એ છે કે આ બંને ચટણીઓ શુદ્ધ છે, ઘરે બનાવેલી છે અને તમે લાંબો સમય સાચવી પણ શકો છો. એટલે હવે બહારની ચટણી લાવવાની કોઈ જરૂર નથી. તો મિત્રો, આ ચટણી કઈ વસ્તુ સાથે ખાવાનું તમે સૌથી વધુ પસંદ કરશો એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.